જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સોડીના કેવા લેખ રાજુ બાપા ગાતે વાતે પૈણીને ગઈ વેરણામાં બેઠી અને હજી તો ગામનું પાદર નહોતું આવ્યું તા ઢાંઢો ભડકો ગાડામાંથી ને જમાઈ ઉલરીને પડ્યો આવડા પાણા માથે માથું આવ્યું એ બાપા હેમરેજ થઈ ગયું લે જમાઈ વયા ગયા વર્તે પગલે દીકરીને તેડી આવ્યા હું કરવું કયો હવે આમ જો આ બીના બની ગઈ આખા ગામને ખબર છે 100 મહિના થઈ ગયા 6 મહિના તમે ભૂલતા નથી કારા મો લોહીવાળા કરીને બેઠા રહ્યો શરીર તમારું ખોવાય આમાં અને હું તો કહું છું એક ખારું ઠેકાણું છે હવે સોરીને છે ને ત્યાં ઘર ખાવી દ્યો છો બટા રાજુ બાપા તારા ભવિષ્યની હારી વિચાર કરીને આવ્યા છે તો મારા દીકરા ગયા વાહે જવાય નહીં નવો સિલો તાણી તારું જીવતર ચાલુ કર હું કહું છું હા પાડ દે બોલ બટા મોઢામાંથી બોલ હા પાડ દે માર દીકરા હા પાડ દે તો હું આગળ વાત હાકું મારો મગજ એને કાઈ કામ કરતો નથી તને જે સાચું લાગે ને તું કરી સાચું બસ ભલે માર દીકરા હારું તો તમે આગળ વાત હાકો પછી એકા બીજા જોઈ કારવી લઈ હશે ભાઈ આ તો બધી કરમની બલિહારી છે ઘણું દુઃખ થાય છે કે ને કેવા જાવ જય શ્રી કૃષ્ણ રાજુ બાપા જય શ્રી કૃષ્ણ કેમ છે બેટા હા રે જો રખડી હે તારે શું થયું તારા હારા મહિલા કાલ આવ્યા તા હા રાજુ બાપા થોડીક લપ થઈ બે પક્ષ વચ્ચે થોડીક બાજાબાજી વચ્ચે થઈ એમ પછી છૂટું કરી નાખ્યું અરે ભલા માણસ છૂટું કરાય પણ રાજુ બાપા એ આપણે કેમ સહન કરી લેવું ઈ કે હું કહું એમ થાય ને અમે કીધું અમે કેમ થાય એટલે અમે છૂટું કરી નાખ્યું થાકી ગયા અત્યારથી સામાન ભરી ગયા કે બધોય જવા દીધો સામાન આમ છૂટાના વાવડ ઘરે આવ્યા તમારા બીજા ભાઈ હતા ને ડાયરેક્ટ સામાન જવા દીધો ઘરે એમ બીજું હું હોય નાઈ નાખવાનું એના નામનું 2-3 લાખ રૂપિયા ઓગરી ગયા બીજું એમાં શું હોય કઈ હારી થોડી ગયા હે જિંદગી 2-3 લાખ નહીં બટા તારા લગ્ન કર્યા મને સાંભળે છે બધુંય ઘણા રૂપિયા તારા બાપે ઉડાડી દીધા પણ હશે તમારા કરમમાં ન હોય બીજું શું લાઈટ નું હારું થાકી ગયા ને અત્યારથી એટલે હારું કહેવાય રાજુબા અને ઓમે મને તો દેખાતું જ તું કેમ કે આપણે જાન લઈને ગયા ને હા? ત્યારે માંડવે તારી હાહુ નાસ્તી હતી ઓહો એટલે સોડીની માં ડિસ્કો કરતી હોય ને એના ઉપર અંદાજ આવી જાય કે આમાં જાજુ હોય નહીં કાંઈ પણ તમે ત્યારે મને કહી દીધું હોત તો ભલે ને હું વરાજો બહેનો ત્યારે ને ત્યારે છૂટું કરી નાખત આપણે આમ જો મેં જિંદગીમાં કોઈનું ભંગાયું નથી હંધાવાનું કામ કરું છું કોકનું ભૂંડું કરી તો આપણું ભલું ન થાય એ વાતે તમારી હે સાચી હો રાજુ બાબા આમ જો કાંઈ વાંધો નહીં ભલે છૂટું થઈ ગયું તારું પણ તારે હવે ક્યાંક સારું ઠેકાણું ગોતી અને કરી લેવાય હા તે રાજુ બાપા ઠેકાણું ગોતી જ છી પણ તમે હવે વડીલ ધ્યાન દ્યો તો થાય ને આમ જો હા આ તો તે મને વડીલ કીધું ને એટલે તને કહું છું અને તારા જોગું છે મારા જોગું છે તમારા ધ્યાનમાં છોકરી ડાય હા ડાય તો ડાય પણ ધરાય ડાય સારી છે રૂપારી એવી અને ઘરમાં ઊભી હોય તો હારી લાગે કાંઈ વાંધો નહીં રાજુ બાપા મારા બા ને મારા બાપુજીને વાત કરો એ તમારી ભેગા આવશે એ કાંઈ વાંધો નહીં કાલે જ બાપ દીકરો જાવ છોડી જોઈ આવો રાજકોટ બસ સ્ટેન્ડે ઉતરો ને એટલે સ્પેશિયલ રિક્ષા કરી લેજો
કાલાવા રોડ મધુસૂદન સોસાયટી. હા કાંઈ વાંધો નહીં રાજુ બાપા. 2 નંબરની શેરીમાં રહે છે ઈ. હા અંદર થોડાક ઉતરશો ને એટલે જડી જાહે કે ભાઈ વીજળીના ઘરે જાવું હોય તો ક્યાંથી જવાય. જો કે તમે ત્યાં જાહો એટલે એમ જડી જ જાહે. હા અને સારું જ છે. આમ જો માતાજીનું નામ લઈને કરી જ નાખો. તમે કહેતા હો રાજુ બાપા એટલે સારું જ હોય. હારું હાલો હું વાત કરું કરે હો. હા એવું લાગે તો ફોન કરાવજે. કાજલ હું તને શું કહું છું, શું આપણે બેન ના ઘરે રોટલો ખાવા જાય છે ને તે બેન ના હાહુ હારાને પગે લાગજે, એટલે એને એવું લાગે કે નવી હો સંસ્કારી છે. હા ઈ તો તમે નો કેત ને તોય હું પગે લાગત, પણ હું એમ કહેતી હતી કે તમે મને થોડુંક વેલું કીધું હોત ને તો બેન હાટુ એકાદી નવી સાડી લઈ લેતે, સારું લાગે. બસ લ્યો હવે બીજું ભાભી, એ ભગવાન બસ હવે સાના રહી જાવ ને આમ જો વેલે વાતું કરો. આમ જો હવે 2 મહિના થઈ ગયા બરોબર. આ કાજલ દુખાણી એને 2 મહિના થઈ ગયા. કાજલ બટા આમ જો સાની રહી જા હાવ. અને આમ જો બીજું ભાભી તમે જો એટલો ભોગ રાખો ને, જો તમે જો રોવાનું કકડવાનું મૂકો નહીં તો પછી સોડી બિસાડીનું એનું હું હે. પાયલ ભાભી મારી ઉપર તો દુઃખના ડુંગર તૂટી પડ્યા, હું કેમ નો હોય ગઈ ઈ વાતનો અફસોસ થાય છે. અરે માથે દુઃખના ઢગલા થઈ ગયા. મારી સોડીના ભાઈ કેવા બીજી વાર ઘર ભંગ થઈ. બીજું ભાભી આ બીજી વાર કે હું બનાવ બહેનો ઈ કયો મને તમે. બનાવમાં એવું તો બધું હારાવાના હતા. ઘરઘેણું કર્યું, ત્રીજો દી થયો ને એટલે જમાઈએ કીધું કે હાલ મારી બેનની ઘીરે રોટલો ખાઈ આવી. રોટલો ખાવા જાતા હતા અને કેવડી મોટી 4 વ્હીલ, એમાં એર બ્રેકું જરાક બ્રેક લાગે તા ફુગા નીકળે હે. પણ કહેવત નથી કે કઠણાઈ હોય એને કારોતરા આડા ઉતરે. કારોતરાના રૂપમાં રોડે રોજડું આડું ઉતર્યું અને જમાઈ રોજડું બચાવવા ગયા ને તી હેન્ડલ પગી ગયું અને રોડ ઉતરી ગયું ને વડલો મોટો હતો ને એના થડે ગાડી ભટકાડી અને ભાગ જમાઈ ના તો જો નબળા. સોડીની આગળ ઓલો ફૂગો હતો એ ફૂટીને સોડી દબાઈ ગઈ. જમાઈનો ફૂગો ફૂટ્યો નહીં અને સીધા ભગવાન જાળવા માથે એમાં આયા ડાયખું ઘરી ગયું ને હૃદય ફાટી પડ્યું. જમાઈનું હૃદય ફાટી. આ ભાગડી હું મારા ભાઈ ફૂટી ગયા તો મને સંસાને મૂકી જાવ. હા બટા કાજલ સાની રહી જા. અને બીજું ભાભી રોકકડ કરશો એટલે કઈ માણા પાછું આવી જાહે અને આ સોડીનું ભવિષ્યનું વિચારવું તો પડે ને કાઈ. હવે મારે કાઈક વિચારવું જ છે. કાઈ વાંધો નહીં બીજું ભાભી, હજી કાઈ બગડી નથી ગયું. જો મારો દેર છે સૂર્યો, ભલે થોડોક ભીને વાઈને રહ્યો પણ આ બીજી વારમાં પછી હેન થોડુંક આપણે જાતુંય કરવું પડે. જોયું ને બટા, મારા કરતા ગામને તારી કેટલી ઉપાધિ છે. મારા પેટ તું રોમા, એ મારા પેટ તું દુખી થામા. બટા હજી તારું જીવન ઘણું લાંબુ છે તો પાયલ કે છે ઈ વાતમાં વિચાર કરીને આ પાડી દે બટા, આ પાડી દે. બટા કાજલ આવું તો જો બટા આઈલાજ કરતું હોય બરોબર. જો તમારી બધાની મરજી હોય તો હું વાત કરું અને લઈ આવું મારા દેરને. બટા તારો શું વિચાર છે? બા મારો કાઈ મગજ કામ નથી કરતો, તું જે કર ને ઈ હાચું. ભલે ભલે તો તમારે હારા વારે છે ને આવો કારો થાય તો આવો એટલે આપણે ઘરઘેણું કરી નાખી. હા બસ હારું હાલો કાઈ વાંધો નહીં. એ ભગવાન એ મારા પેટ ઉપાધિ કરમાં તું તારે હજી તારું થઈ જાય. તારી ક્યાં ઉંમર વહી ગઈ છે. સોરા મારા બેટા મજૂર ગયા વીણી જાય છે, અમે એકે રહેવા નથી દેતા હો. સુરજભાઈ કોણ છે? તમાર ભાભી બીજું કોણ? લે આવો આવો પાયલ ભાભી. હું ઘરે ગઈ હતી મેં કીધું હવે આ મારો રોયો ક્યાં ગયો હોય છે, મેં લઈ વાડીએ જવા દે. હવે આ વાડી સિવાય બીજું કોણ મારું ધણી થાય એમ છે. આમ જો આ તમાર ભાભી આવડી બધી બેઠી છે, તમાર મુંજાવાની જરૂર નથી. મુંજાવાનું શું હોય ભાભી? જો
તમને પરણાવ્યા ધામધૂમથી લગ્ન કર્યા બરોબર, પણ હવે એને છોકરીને જ ન રહેવું હોય તો આપણે કોઈ પરાયણે બાંધી રખાય છે હે? એની જિંદગી ઈ જીવે, હા, મારી જિંદગી હું જીવું, બીજું તો હું હવે. કાઈ ઉપાધિ નથી કરવાની જરૂર. કાલ ગઈ તી વિજુ ભાભીન ઘીરે, કઈ ખબર છે? ના ના, એની કાજલ નહીં, કાટલી હા ને મારે ભેગી જ ભણતી. આ તાર ભેગી ભણતી ને. જો હમ આ કરમની કઠણાઈ છે એટલે હે ને આ બધી આ માથામાં આ બધી હું કહેવાય પીડાયું માથા મારે. તી વાત જાણે એમ છે કાલ વિજુ ભાભીન ઘીરે હું મોઢે ગઈ તી. જાવું જ પડે ને ગમે એમ તોય ગામના. જાવું પડે. બરોબર, જો આજી વયો ગયો કાલ આપણે વઈ જાવું છે, આપણે કઈ અમર પટો તો છે નહીં. તી લાઈક બોલોપાત કરતા તા વિજુ ભાભી કે મારી છોડીનું હું કરું. મેં કીધું જો આપણે એનું ભવિષ્યનું વિચારવાનું હોય, આમ રોકકડ કરશો તો સારું આવશે નહીં આવે. પછી મને તમારું યાદ આવી ગયું. જો મેં કીધું મારો દેર છે સુરજભાઈ, ભલે થોડુંક ભીને વાઈને છે પણ ઓમ કીધું કામ નો બહુ, કામથી કામ જ, એને બીજી લપસપ જ નહીં કાઈ. ગમે એમ તે તમાર કારખાનું તો છે જ ને. છે જ ને. હા તો પછી ઈ તો વાત છે. તો કે કાઈ વાંધો નહીં, તમાર દેરને પૂછી જોવો, જો આવો કારો થાય તો પાછા આવજો. તો હું તમને એમ કહું છું બીજી વાર તમને હું વાંધો છે? ના મને તો કાઈ વાંધો નથી, હા. એને કાઈ વાંધો ન હોય તો મને શું વાંધો છે? જો આપણે એક વખત છૂટું થઈ ગયું છે બરોબર, આપણે થોડુંક જાતું કરી નાખવાનું હોય. આ કાઈ વાંધો નહીં. અને જો આપને કદાચ એમ થાય કે આ 2 વાર ગઈ ને ત્યાં જમાઈ ગુજરી ગયો એવું મનમાં લેતા નહીં તમે. ના ના, આપણે એવું કાઈ હોય નહીં, ઈ તો કાઈ ખામે વાળામાં ફોલ્ટ હોય. ફોલ્ટ હોય ને આ તો કુદરતની છે બધુંય, કુદરતના ઘરનું આવે ને કોઈનું નથી હાલતું. તો મેં કીધું છે કે અમે મારા દેરને પૂછીને હું કહીશ એમ. હા તો કાઈ વાંધો નહીં, પાકું ને? પાકું તમ. આમ જો સુરજભાઈ, ધર્મના કામમાં ઢીલ ન કરાય, સારા કામમાં હો વિઘન આવે અને કોકને ખબર પડે ને કે આ છોકરીને આવી રીતે છે એટલે કેટલાય માગા લઈને આવશે, એની પહેલા આપણે પોગી જાય. કાઈ વાંધો તો કરો કંકુ ના જાઓ. પાકું ને? પાકું. સારું હાલો હું તૈયારી કરું છું. કરો તૈયારી તમ તારે, ભલે થઈ જાય. ટાણા હેરા પાછા તમે આવજો, કારણ કે તમારે આ બધા કપડા બપડા હાથે તમારે તૈયારી કરવી હોય ને. હું મારી તૈયારીમાં જ છો તમ તારે, હામે તમ તારે કહી દો જાઓ. સારું હાલો. મેણું તો ભાંગે એક, બીજું શું હોય અહીંયા? વાંઢો કરીને ગામે હાવ દઈ નહીં. ફિલ્મ જોવાની કેવી મજા આવી કાજલ? બહુ મજા આવી હો મને. પણ દેખાડા બહુ કરે ફિલ્મમાં જઈને. હા અમુક હોય છોકરા એવા કે એને મજા આવતી હોય રાડું નાખવામાં. હા પુષ્પા 2 બાકી પિક્ચર તો કઈ ઘટે જ નહીં. હા અને બહુ મજા આવી હો મને. હા અને બીજું કહું, હા તમે મને ઓલી ક્યાંક પાણીપુરી ખાવા નતા લઈ ગયા મિનરલ વોટર વાળી? હા ઈ પાણીપુરી મને બહુ ભાવી હો. બહુ ભાવી ને. કાલ પાછા જાવ એમાં શું થઈ ગયું? કાલ તો પછી બાખારા નહીં થાય? બાને કહી દો અમે કે આટો મારી હમણાં આવી પાછા કઈ. હા આથી કાઈ વાંધો નહીં. સમજો કાજલ, હા અમારા લોકેશન બહુ સારું હોય ને તો ફોટા પાડ તો મારા. હું કહેવાની જ હતી તમને કે શર્ટ તમે પહેરો ને બહુ સારો બહુ મસ્ત લાગે. લાગે. હા ફોટો પાડ કેવો લાગે જો. ઉપર જો એકાદો આમ પાડ દઉં, આમ ફરોજી. હા હવે એમ કહું છું કે હામેન દિવાલ પાડવો છે. સામે દીવા નહીં, તું સામે વઈ જા ને અહીંયાથી આ ફોટો પાડ. એ હા હા થોડીક આમ આખી જઈને ફોટો પાડ એટલે વાય ને બ્લરિંગ થાય અને મસ્ત ફોટા. હજી વઈ જવા. હા બસ હાલો. હા થોડા કે નામ નમો એટલે ફોટો આવશે મસ્તીનો. થોડા કામ આવો તો, હજી થોડા કામ આવો તો, હજી થોડા કામ જાઓ, હજી થોડા કા. હા 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 બસ હવે એમને એમ રહી જાઓ. હશે સાના રહી જાઓ. સારું તો ઘરે રહેવું છે પણ એક પછી એક માણા ખરખરે આવ્યા જ કરે ને અમારે એક પછી એક રોયા રાખવાનું. સમાચાર મળ્યા તમે કીધું મોઢે જઈ આવું. આપણું ગામ સમાચાર દેવામાં બહુ હોશિયાર છે. એ કેમ કરતા થયું? તમારે કાયમ ઉઠીને પૂછવાનું કેમ કરતા થયું ને મારે એકને એક વાત કરવાની. તમે છોડીને પૂછી લ્યો. બટા કહી દે હાયું ઠાલું કરી નાય તારા દુઃખની વાત રાજુ બાપાને કહી દે. બિચારા હારા માણસ છે, આપણું દુઃખ સાંભળી દોડીને આવે છે. કહી દે બધુંય થઈ થવાનું કહી દે. એમાં છે ને વાત કાઈ
હતી રાજુ બાપા. એને ફોટા પાડવાનો બહુ શોખ, રીલો એવી બનાવે અને એની રીલો એવી હાલે ને કે ઈ પોણા તો ફેમસ થઈ ગયા હતા. અને પછી અમે છે ને આગલે દી ફિલ્મ જોવા ગયા હતા ને, તો બીજા દિવસે સવારમાં મને કે હાલી કે બે ચાર રીલો મને બનાવી દે. અમે બે ધાબા ઉપર બેઠા હતા અને એની રીલ બનાવતી હતી. અને એમાં વાહે દીવાલ હતી અને વાહે આયલા ગયા ને પાછળ જોયું નહીં ને એમાં ખાપકીને સીધા નીચે પડી ગયા. બાગડી, મારા ભાઈ ફૂટી ગયા. હું તો ક્યાંયની નો રાલ. મને જીવવાનો હક નથી હવે તો. જમાઈનું કલેજું ફાટી ગયું ન્યા ને ન્યા. અને મને હમાસાર દઈડા હતા. મને તો હક થઈ ગઈ સતી પાટ પડી ગઈ. 4-5 જણીઓ આવીને મને બેઠી કરી, પણ હવે શું કરવું? માંડી હોય ઈ થાય. હશે સમજો, હા, સોડીની ઉંમર કઈ હજી એટલી બધી છે નહીં. ના નથી હો. હજી તમારે જો વિચાર હોય ને તો મારો હારો વિપુલ છે, પગમાં કપાસી હતી, એનું ઓપરેશન કરાવી નાખ્યું છે. હવે હાલી ચાલી બરોબર શકે છે અને છોકરામાં કાંઈ વાંધો નથી. જો તમારે આ રાજીપો હોય તો વાત કરું. કરવું તો જો હે ને, દીકરીની જાતને થોડી મારે ઘરે બેહાડી રખાય અને ઈ દુખાય છે, એના કરમનો થોડો દોહ દેવાય છે. એવું તો સંસારમાં આયલા કરે. દીકરા જો બિસાડાવને તારું પેટમાં બરે એટલે તારું વિચારીને આવ્યા છે. હા પાડ દે મારા કલેજા, પાડી દે એ રોમા, મારા કલેજા રોમા બટા. તો હું કેસ તું કેમ બા? વાત કરો, સાના રહી જાઓ. બિચારા દુખિયારા ડુંગળીના શાક કરીને ખાય છે. સારું ખવાય નહીં ને આ દુઃખમાં કેમ ખાવું? રોટલા ખાઈને ગયા હોત તો લહણની ચટણી અહીં નાખત. પણ તારે એની સામે કે ડુંગળી સુધારવી હતી બા. ખરખરે માણા આવે પણ આપણે આપણા કામે કરવા પડશે ને બટા. બેઠું થોડું રેવા હે. જા રોટલીનો લોટ બાંધી નાખ. ડુંગળી લઈને જ બેહું ને. હવે કેટલીક વાર મારે આહુડા પાડવા રોયા રાખવા આમાં થઈ રહ્યા છે. આ ડુંગળી લઈને બેહું તી બાને આહુડા નીકળે. લે આવો આવો બનાવી. હા, કેમ છે વિપુલ? અરે મજામાં. તો કયો બનાવી? તમારે શું હાલે? બસ સારું છે એટલે આવ્યો જો. આજ તો હમણાં ભૂલા પડી ગયા. હા, તાર બેન ને કીધું લે આ તો મારી આવું કીધું તાર ભાઈ ના ઘરે. મારી બેન ને ભાણિયા ને બધા મજામાં? હા, તારી બેન ને સારું છે. કાલ સાંજે છાશ ખાઈ ગઈ તે સવારે પગમાં હોજા આવ્યા હતા, પણ ટીકડી ખાધી માં મેળ આવી ગયો. એને ના પાડી તું સાઈઝ ખામાં આવે તોય નો માને. લે હાલા રાખે. હવે ઉંમર થાય એટલે આવું બધું થાય. હા, એવું થાય. મને કઈક થઈ જાય છે પણ હું તો ગણકારતો નથી. પછી ખાવા પીવામાં ધ્યાન ન રાખે એટલે એ પછી તકલીફ તો થાય ને. કેમ છે તાર માને કેમ છે? ભાઈ એને સારું હો. હાલો હાલો ઘરે ચા પાણી પી. હવે ઘરે નથી આવું અને હારા સમાચાર લઈને આવ્યો છું. શેના? એક ઠેકાણું છે, જો તારો વિચાર હોય તો ઘર બંધાઈ જાય એમ છે. અરે બનેવી તમે જોઈ આવ્યા છો? કાંઈ ઘટતું નથી. તમે જોઈ આવ્યા હોય ને તો આપણું ફાઇનલ જ છે. હાલો બસ. એ તો છે ને, તું ને તારી માં બે જાઓ રાજકોટ કાલે હા. અને બસ સ્ટેન્ડે ઉતરી અને સીધી સ્પેશિયલ રિક્ષા જ કરી લેવાની છે. બરાબર. હા રિક્ષા વાળાને કહેવાનું છે હા. કે કાલાવા રોડ મધુસૂદન સોસાયટી. બરાબર. એક બનાવી મને લખી દેજો, કેમ કે આ નામ અઘરું છે ને, ભૂલાઈ જશે મને. મધુસૂદન નો રીએ મને મગજમાં. એ કાંઈ વાંધો નહીં. હા. અને એવું લાગે ને તો મને ફોન કરાવજો. અને સોડી ડાઈ છે, કાંઈ આડાવરો થતો નહીં. જો તારું ઘર બંધાઈ જાહે અને આ પગની કપાસીનું ઓપરેશન કરાવ્યું છે એ કહી દીધું છે. કદાચ પૂછે હા. તો તું એમ ન કહેતો કે મને કાંઈ વાંધો નથી એમ. અરે હું તેને કાંઈ નહીં કહું. હા બરાબર. તમે ચિંતા કરો માં. ઈ કપાસીનું હે ને હું મેળા લઈ લઈશ. હા હા ભલે હો. આ હક પણ થતું હોય તો પછી આપણે અને બનાવી. તમે બહુ સારું કામ કર્યું. મારા દીકરો અમારા કુટુંબમાં કોઈ મારા સામું નથી જોતું. એમાં એવું થાય કાલ સવારે ડોસી મરી જાહે હા. તો હું હાહરામાં આવીશ તો કોક સા પાય એવું તો જોહે ને. ઈ સાચી વાત છે.
હારું તો ઘરે નથી આવું? ના અત્યારે નથી આવું. બરાબર. સોસાયટી કઈ કીધી? મધુસૂદન સોસાયટી. હા વાંધો ના. શું કીધું? મધુસૂદન સોસાયટી. હા. મારા બનાવી જેવો કોઈ મા નંબરે હો. જો તમે જરાય ચિંતા કરતા નહીં, આ આપણા ઘરની વાડી છે, આ બગીચો છે, એ ખાઈ પીને આનંદ કરો. તમને એમ લાગે કે ઠંડી હવા ખાવી છે એટલે આપણે બગીચે આવતું રહેવાનું. હાસુ કહું તમને, હા તો હું છે ને કાંઈ ચિંતા કરતી નથી હવે. મને કાંઈ વાંધો નથી, પણ હું તમારી એક ચિંતા કરું છું હજી. કેમ મારી ચિંતા? કાંઈ નહીં, હાલો ને એ વાત જવા દ્યો. આ છે ને મને એમ લાગે છે લીંબોડેમાં આપણે લીંબુ આવ્યા છે. ના, હજી વાર છે, લીંબુ મોડા આવશે. પેટમાં કંઈક ગડબડ જેવું લાગે છે. કા લીંબુ પાણી પીવું જોઈએ ને કા નારિયેળ પીવું જોઈશે. નારિયેળ તો આપણે ઘરના જ છે, ઉપાધિ શું કરો છો તમે? ઈ વાત સાચી હો. તો એમ કહો કોઈ મજૂર હોય તો કયો ને નારિયેળ બેગ પાડી દે. મજૂરને ખોટી કરાય? હવે આ નારિયેળ ઉપર તો હું કેટલી વાર સડ્યો અને અમારા ગઈઢાવ કેટલા નારિયેળ મેં પાઈ દીધા અમારા ગઈઢાવને. બરાબર, તમારા હાટું થાય તો નારિયેળની આખી મૂળમાંથી ઉપાડી નાખ. ખબર તમને? તમારે નથી ઉપાડવી. એના કરતા કોક મજૂરને કયો ને બેગ નારિયેળ પાડી. નહીં, મારા હાથે જ હું નારિયેળ ઉપર ચડીશ, મારા હાથે જ નારિયેળ ઉતારીશ ને એ નારિયેળ હું તમને પીવડાવીશ. માની જાવ ને. ના, છેલ્લી વાર કહો, હજી માની જાવ ને. તમે માની જાવ ને કે હું મારા હાથે જ નારિયેળ લઈને પછી તમને પાવ. તમને કઈ વાંધો છે? ના વાંધો કાઈ નથી, પણ અરે મુંજાવમાં તમે હમણાં ગયો એવો પાછો નારિયેળ ને નીચે. હા લે, આ નારિયેળ ઉપર તો હું કેટલી ફેર સડ્યો છો. હા, ચિંતા શું કરો છો તમે? હા તમારા બાપના બાપના બસ. હાય. હવે તમે તમારે જાઓ, બસ બે તો નારિયેળ પાડતા આવજો. બસ તમે 2-3 કોથરો જ ભરતો આવું. ના 2-3 પાડો નથી એના પછીની વાર પછી. કાઈ વાંધો ના. હાલો. હે ભગવાન, હવે તું ધ્યાન રાખજે ને તું લાઈ રાખજે. એ ધીમે ચડજો એમ કહું છું. એલાવ લે, પણ ઉતાવળ નથી કાઈ. ગયો બાપા. ધ્યાન રાખો. ના પાડી દે ઉપર ન ચડો. એકને ખારો હતો, શું કરું કે હારામાં કોઈ આવો કારો કરવા વાળું ન રહ્યું. પણ તમારા હારાને ક્યાં ન્યા નારિયેળ સડવાની જરૂર હતી? ના છોડીએ બિચારી એમ જોયું કે જાજા નારિયેળ આવ્યા તો તમારો હારો કે નારિયેળ પીવરાવું. ત્યાં ક્યાં સડવાની જરૂર હતી? અને સડ્યો તો ભલે સડ્યો, પણ નારિયેળીને બધ ભરીને ઉતરો હોત તો સીધો ઉતરવા ગયો ને હરેરાટ ડાયરેક્ટ હેઠે આવી આવ્યો ને ફાટી પડ્યો. લોથા નીકળી ગયા, છોડી કેતી હતી. હશે હવે આ જેટલું દુઃખ વેઠવાનું લખ્યું છે એટલું વેઠવું જ જોઈશે ને. હાસી વાત છે. રાત માંડી એના દી નો થાય ને દી માંડા એના રાત નો થાય. બાકી રખડે એના તો રોંઢાઈ થઈ જાય. હા સાચી વાત છે. જ્યાં સુધી બાજરી લખી હોય ત્યાં સુધી જીવાય. હા અને જો બીજું હા દુઃખ મને ઘણો થાય છે આ વખતે, કેમ કે મેં હારામાં હારો ખોયો. એટલે હજી જો તારો વિચાર હોય તો હજી એક છોકરો છે. તો વિચાર તો હોય જ ને નાની બાર છે, એને થોડી ઘરે બેહાડા હે. અને મારી સોડી થોડી કઈ કરમબું ત્યારી છે. સોરી તો છે ને ભાગની જબરી છે. વિચાર કરો, 4 વાર પહેણાવી, 4 વાર એક્સિડન્ટ થયા. એમાં મારી સોડી તો લુગડા ખખરીને ઊભી થઈ જાય, એને લોહીનો ટસકોય નથી આવતો. સામે વાળા મરી જાય છે. અને સોડીના ભાગ હારા છે એટલે તો ફેરે માગા આવે છે. પણ સામે વાળા ભમરારા છે ભાગના. પણ મારી છોકરી આરે જે પડે છે ઈ બધાય મરી જાય
હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. હેલો મિત્રો, હું છું સુરજ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો, આ વિડીયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.